ભગવાન કૃષ્ણ પૃથ્વી પર આવ્યા છે ગાયો માટે, ભગવાન આવ્યા છે ગોપીઓ માટે, અનેક જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન પૃથ્વી પર મનુષ્ય લીલા કરે છે. ધીમે ધીમે સમય વીતે છે. રોજ ભગવાન સવારમાં ગાયોને લઈ ગોવાળિયાઓની સાથે ભગવાન ગૌચારણ કરવા જાય છે. એક વારનો સમય છે, ભગવાન ગાયોને લઈ વાછરા ગાયો ગોવાળિયાની સાથે ગૌચારણ કરતા કરતા થોડે દૂર નીકળ્યા છે. ગાયોને લઈને દૂર નીકળી ગયા. જંગલની અંદર હારે જે ખાવાના બથણા હતા એ આજ ભૂલી ગયા. ભગવાનને લીલા કરવી ને, ભગવાન ખાવાના બથણા ભૂલી ગયા. બીજે અને તે દિવસે કહેવાય ગોવાળિયા બધા આઘા નીકળ્યા. બપોરનો સમય થયો અને બધા ભૂખ્યા થયા. ગોવાળિયા ભૂખ્યા થયા, ભગવાન ભૂખ્યા થયા. ગોવાળિયા કે લાલા ભાઈ ભૂખ બહુ લાગી છે. ભગવાન કે ગોવાળિયા ભૂખ તો મને લાગી છે, પણ લાલા હવે અહીંયા શું કરશું? અહીંયા કઈ ફળ ફૂલ છે નહીં, શું ખાવું આપણે? ભગવાન કે એક કામ કરો, જાઓ સામે કોઈ આશ્રમ હોય એવું લાગે છે, યજ્ઞનો ધુમાડો નીકળો છે આકાશમાં, કંઈક યજ્ઞ ચાલતો હશે, તમે જાઓ, જઈ અને જ્યાં તે યજ્ઞ કરતા હોય એને કહેજો કે કૃષ્ણને ભૂખ લાગી અને જમવાનું આપે. વિચાર કરો કેવો બ્રહ્મ જે માંગી માંગીને ખાયા. જેને જમાડવા માટે, આ વ્રજવાસીઓના અહોભાગ્ય, જેને જમાડવા માટે એમ કહી શકાય કે મોટા મોટા મંદિરોમાં અન્નકોટ ભોગ લગાવે, પણ તેમ છતાંય ભગવાન જમે નહીં. ઈ ભગવાન ગોકુળમાં માગી માગીને જમ્યા. આ સાચા ભગવાન. હું એટલે જ કહું છું, ગાય છે ને જીવતા જાગતા ભગવાન છે. તમે ગાય ભગવાનની પૂજા કરશો તો એક ભગવાનની પૂજા થશે, ગાયની પૂજા કરશો 33 કોટી દેવતાની એક હારે પૂજા થવાની.